છો પ્રજાપંખ ન્યૂઝ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રજાપંખ। હું છું આપની સાથે। સુરતના સચીન વિસ્તારમાં થયેલી છરીના ધાકે લૂંટની ઘટનામાં સચીન પોલીસે ઝડપી કામગીરી કરતા આરોપીઓને ઝડપીને આજે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। ચાલો જાણીએ સંપૂર્ણ અહેવાલ। તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સાંજના સમયે સચીનના હોજીવાડા રોડ નંબર 14 પર આવેલી નેના ચોકડી પાસે 3 અજાણ્યા શખ્સોએ એક મોપેડ પર આવી મજૂર બ્રિજરાલ મદેસિયા ઉપર હુમલો કર્યો હતો। આરોપીઓએ પગના ભાગે છરી મારીને ₹2500 લૂંટી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સચીન પોલીસ હરકતમાં આવી। સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ આધારો પર આરોપીઓ સુધી પહોંચી થોડા જ સમયમાં તેમને ઝડપી પાડ્યા। આજે પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ કલ્પેશ પાટીલ અને રૂપેશ મરાઠેને ઘટના સ્થળે લઈ જઈ ગુનાની પુનઃરચના એટલે કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં આરોપીઓ પાસેથી આખી ઘટનાની વિગતવાર નકલ કરાવવામાં આવી। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। આ સમગ્ર કામગીરીમાં સચીન પીઆઈ પીએન વાઘેલા, પીએસઆઈ એનડી ડામોર, પીએસઆઈ એકી સોલંકી અને સર્વેલન્સ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે। સ્થાનિક કારખાનેદારો અને રહેવાસીઓએ સચીન પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો પ્રજાપંખ સાથે। નમસ્કાર। વિસ્તારમાં તારીખ 19ના રોજ સાંજના સમયે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક મજૂર પોતાના કામથી પરત ફરતા હતા એવા બ્રિજરાલ મદેસિયાને અજાણ્યા 3 ઈસમો જે મોપેડ ઉપર આવીને રોકાવે છે અને એની જોડે મગજમારી કરી છરી વડે હુમલો કરી ₹2500ની લૂંટ ચલાવે છે। જે બનાવની હકીકત પોલીસને ધ્યાન ઉપર આવતા તુરંત સચીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા આરોપીઓની ઓળખ કરી પકડી પાડવા માટે સચિનના ડીસા પીએસઆઈ શ્રી ડામોર તથા ચોકીના પીએસઆઈ શ્રી સોલંકી નાઓ તુરંત કામે લાગેલા હતા અને એમની ટીમો દ્વારા મહેનત કરીને ખૂબ ટૂંકા સમયમાં તમામ જે આરોપીનો ઓળખ કરી પકડી પાડવામાં આવેલા હતા। જેના તપાસના કામે આજરોજ આરોપીઓને સાથે રાખી જગ્યા ઉપર પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે કરવાનું છે એ કાર્યવાહી સબબ અત્યારે તમામ હાજર છે। જેમાં પકડાયેલા આરોપી જે છે કલ્પેશ પાટીલ તથા રૂપેશ મરાઠે જેઓને સાથે રાખી અત્યારે જે કાર્યવાહી ચાલુ છે અને આજે પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂબ ગુનાઓ નોંધાયેલા છે અને શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા આરોપી છે। જે બાબતને નામદાર કોર્ટમાં ધ્યાન ઉપર દોરીને તેઓને જામીન ના મળે તે માટેના જે કાર્યવાહી જે છે અમારા તપાસ અધિકારી હાલમાં ચલાવી રહેલા છે।